કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ હમણાં થોડા સમય પહેલાં પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યું. એ પછી કેનેડાની સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના જીવનસાથી માટેના જે ઓપન વર્ક પરમિટના નિયમો છે એની અંદર બદલાવ કર્યો છે. અને આ જે બદલાયેલા નિયમો છે એ 21 જાન્યુઆરી 2025થી અમલમાં આવશે. નમસ્કાર. કેનેડાથી એક એવા સમાચાર સામે આવ્યા છે કે જે ભારતીય સ્ટુડન્ટ અને ભારતીય કામદારો કે જે કેનેડામાં કામ કરવા માંગે છે એમના માટે બહુ મોટો ફાયદો થાય એવો એક સરકારે બદલાવ કર્યો છે. અને નવાઈની વાત એ છે કે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના રાજીનામા પછી આ નિર્ણય સામે આવ્યો છે. તો તમને એ હું જણાવીશ કે આ એવો કયો નિર્ણય છે કે જે તમને ફાયદો કરાવી શકે છે. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ હમણાં થોડા સમય પહેલાં પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યું. એ પછી કેનેડાની સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના જીવનસાથી માટેના જે ઓપન વર્ક પરમિટના નિયમો છે એની અંદર બદલાવ કર્યો છે. અને આ જે બદલાયેલા નિયમો છે એ 21 જાન્યુઆરી 2025થી અમલમાં આવશે. આની અંદર એક એવું કહેવામાં આવ્યું છે કે અભ્યાસ જે કરવાનો છે એનો સમયગાળો અને ઉચ્ચ ડિમાન્ડવાળી જે નોકરીઓ છે એના ક્ષેત્રો પર કેન્દ્રિત ચોક્કસ માપદંડ છે એ આની અંદર સમાવેશ થાય છે. ઓપન વર્ક પરમિટ હેઠળ માત્ર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને વિદેશી કામદારોના જે જીવનસાથી છે એ આના OWP માટે અરજી કરી શકશે. એટલે પત્ની માટે અથવા જો કોઈ યુવતી હોય તો એના હસબન્ડ માટે એ ઓપન વર્ક પરમિટ હેઠળ હવે કેનેડા એને જવું હોય તો આ રીતના અરજી કરી શકે છે. હવે ઓપન વર્ક પરમિટમાં આ સુધારો કરાયો એનો સૌથી મોટો ફાયદો ભારતીય વિદ્યાર્થીઓને થવાનો છે. કારણ કે કેનેડામાં અભ્યાસ કરતી વખતે અથવા કેનેડામાં કામ કરતી વખતે પોતાના જીવનસાથીને કામ કરવા માટે કેનેડા લાવી શકશે. એટલે આ ભારતના તો અનેક વિદ્યાર્થીઓ કેનેડા ભણવા માટે અને નોકરી કરવા માટે જાય છે. તો આ એક સુધારો એમના માટે બહુ જ મહત્ત્વનો છે. આ જે નવી ઓપન વર્ક પરમિટ છે એ માસ્ટર પ્રોગ્રામ્સ, PhD પ્રોગ્રામ્સ અથવા 16 મહિના અથવા એનાથી વધુ સમયગાળા માટે કોઈ પ્રોફેશનલ કાર્યક્રમો હોય અને એ રજિસ્ટર્ડ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હોય તો એ જીવનસાથીને લાવી શકશે. આની અંદર ફેમિલી ઓપન વર્ક પરમિટ છે એમાં વિદેશી કામદારોના જીવનસાથી સુધી પણ આ મર્યાદિત રહેશે જેઓ ટિયર 1 વ્યવસાયની અંદર નોકરી કરે છે અથવા એવા વિસ્તારો કે જ્યાં મજૂરોની અછત હોય અથવા સરકારી પ્રાથમિકતાઓ સાથેના ટિયર 2 અને ટિયર 3 વિસ્તાર હોય, ટિયર 3 પ્રોફેશન હોય એની અંદર આ ઓપન વર્ક પરમિટ માટે પસંદગી કરી શકે છે. આની અંદર તમે થોડુંક ધ્યાન રાખજો કે આની અંદર જે સેક્ટરો આપેલા છે એમાં નેચરલ એન્ડ એપ્લાય સાયન્સ છે, કન્સ્ટ્રક્શન છે, હેલ્થકેર છે, નેચરલ રિસોર્સિસ છે, એજ્યુકેશન છે, સ્પોર્ટ્સ છે, મિલિટરી સેક્ટર છે. આ બધા જે પ્રોફેશન છે એ એની અંદર સામેલ છે. એટલે આની અંદર તમે તમારા જીવનસાથીને કામ કરવા માટે લઈ જઈ શકો છો. જ્યારે વિદેશી કામદારની પત્ની અથવા જીવનસાથી OWP માટે અરજી કરે ત્યારે વિદેશી કર્મચારી કે જે કેનેડા રહેતો હોય એની વર્ક પરમિટના ઓછામાં ઓછા 16 મહિના બાકી હોવા જોઈએ. આ એક નિયમ છે. તો આ ઓપન વર્ક પરમિટ છે એ ખરેખર ભારતના અનેક સ્ટુડન્ટ્સ અને જે લોકો નોકરી કરવા માંગે છે એના માટે આશીર્વાદરૂપ સાબિત થવાના છે અને એને કારણે ભારતીય વિદ્યાર્થીઓમાં ખુશી પણ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.